રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો પૂજા ઘરમાં આ 5 વસ્તુઓ રાખવી હોય છે અશુભ અને થઈ શકે છે ધનનો નાશ સાથે દેવી લક્ષ્મી પણ આવા ઘરનો ત્યાગ કરી દે છે આ સાથે વિડીયોમાં આપણે મિત્રો તેવી 3 ખાસ વસ્તુઓ વિશે જાણીશું જેની પૂજા કરવામાં આવે છે જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા ઈચ્છતા હોવ તો ઘરમાં આ 3 વસ્તુઓ હોવી જરૂરી છે જેના વિશે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે તેથી મિત્રો આજના વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો મિત્રો દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર અથવા મંદિર તો અવશ્ય જ બનાવે છે જેની અંદર તે પોતાના તમામ પ્રિય દેવી દેવતાઓ અને તેમની સાથે જોડાયેલી મહત્વની વસ્તુઓને પૂરા ભક્તિભાવથી રાખે છે અને તેમના મંદિરમાં દેવી દેવતાઓનો ફોટો પૂજા સામગ્રી વગેરે પણ રાખે છે પરંતુ આપણા શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓ છે જેને મંદિરની અંદર રાખવી એ અન્ય વસ્તુઓની જેમ શુભ અને ફળદાયી નીવડે છે તો કેટલીક વસ્તુઓ રાખવી અશુભ અને અમંગલ પણ ગણાય છે મિત્રો આ એવી વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી નકારાત્મકતા જાળવી રાખે છે તેમજ આખા ઘરને ઝઘડા અને નુકસાન તરફ દોરી જાય છે તો મિત્રો આજે આપણે એવી અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને જાણતા અજાણતા લોકો પોતાના ઘરના મંદિરમાં રાખે છે અને જો તમે પણ તમારા મંદિરમાં આવી વસ્તુઓ રાખી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવીને કોઈ બીજી જગ્યાએ રાખી દો પરંતુ ભૂલથી પણ તેને પૂજા રૂમમાં ન રાખો ઘણા લોકો આવું કરે છે કારણ કે તેઓ માને છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેની પૂજા પણ કરવી જોઈએ પરંતુ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ પહેલાથી જ ભવિષ્યવાણી કરેલી છે કે કળિયુગમાં માણસ અમુક અશુદ્ધ વસ્તુને ધાર્મિક માનીને તે વસ્તુઓની પૂજા કરશે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ કે આપણે આપણા પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ ન રાખવી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાનકડી વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તો ચાલો મિત્રો પૂજા ઘરમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ તો નંબર 1 દીપક અને ધૂપનું દાન મિત્રો ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે તેથી મંદિરમાં માટીનો બનેલો દીવો અવશ્ય હોવો જોઈએ અને જો તમે માટીનો દીવો ન રાખી શકો તો ધાતુનો દીવો હોવો જોઈએ જો તમને ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા હોય તો તમે ગાયના છાણથી બનેલી ધૂપ પણ અર્પણ કરી શકો છો આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે નંબર 2 સ્વસ્તિક ઘરના મંદિરમાં સ્વસ્તિક અવશ્ય હોવો જોઈએ મિત્રો સ્વસ્તિક તમારા ઘરની શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય બનાવવામાં આવે છે નંબર 3 કળશ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ એ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે તેથી તમારે રોલી કુમકુમ સાથે સ્વસ્તિક બનાવવું જોઈએ અને આ શુભ કલશને મંદિરમાં રાખવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે નંબર 4 એટલે કે ચોથી વસ્તુ છે શંખ મિત્રો શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથનના 14 રત્નોથી થઈ છે અને તે માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અને શંખનો અવાજ પણ સકારાત્મક ઉર્જા લાવે છે તેથી મંદિરમાં શંખ રાખવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ક્યારે પૈસાની કમી નથી આવતી નંબર 5 ઘંટડી મિત્રો તમે કોઈ પણ મંદિરમાં ઘંટડી તો જોઈ જ હશે મિત્રો મંદિરમાં ઘંટ એટલા માટે વગાડવામાં આવે છે કે તેનાથી આજુબાજુનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બની રહે છે તેમજ જે ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે જો ઘંટડી વગાડવામાં આવે છે તો તે ઘરની આસપાસની દરેક નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે તો મિત્રો આ એવી વસ્તુઓ છે જે ઘરના મંદિરમાં રાખવી જ જોઈએ મિત્રો હવે એ જાણીએ કે એ કઈ વસ્તુઓ છે જે ઘરના મંદિરમાં ક્યારેય ન રાખવી જોઈએ નંબર 1 ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિઓ મિત્રો ઘરના મંદિરમાં ભગવાન ગણેશજીની 1 3 અને 5 એવી વિષમ સંખ્યામાં મૂર્તિઓ ક્યારે પણ ન રાખવી જોઈએ ભગવાન ગણેશની માત્ર 2 જ મૂર્તિઓ રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે
મિત્રો, જો તમે દરેક કામમાં સફળતા અને સારું સૌભાગ્ય ઈચ્છો છો તો ભગવાન ગણેશની મૂર્તિને ઘરના દ્વાર પર ઘરની અંદરની તરફ રાખો. ઘણા લોકો એવું કરે છે કે તેઓ ભગવાન ગણેશની મૂર્તિને બહારની તરફ મૂકી દે છે, જેના કારણે તેમને ઘણું નુકસાન સહન કરવું પડે છે. જો તમારે મૂર્તિને મૂકવી જ હોય તો મુખ્ય દ્વારની બંને બાજુએ લગાવી દો, પરંતુ તેને મુખ્ય દરવાજાની અંદરની બાજુએ લગાવો અને હંમેશા તેનો મુખ દરવાજાની અંદરની બાજુએ રાખો. તેને ક્યારે બહારની બાજુએ ન લગાવવા જોઈએ. નંબર 2, તૂટેલા ચોખા. મિત્રો, આ સાથે જ તમારા મંદિરમાં તૂટેલા ચોખા લાંબા સમય સુધી ન રાખો. તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે. એ વાતનું પણ ધ્યાન રાખો કે તમે તેને હળદરમાં પલાળીને જ ઉપયોગ કરો. જો તમે તમારા ઘરના મંદિરમાં તમારા પૂર્વજોની તસવીરો રાખી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી દો, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં પૂજા રૂમમાં મૃત સંબંધીઓની તસવીરો રાખવાને અશુભ માનવામાં આવે છે. તેનાથી મૃત સંબંધીઓ અશુભ ફળ આપે છે. નિશ્ચિતપણે પૂજનીય અને આદરણીય છે, પરંતુ તેમનું સ્થાન ભગવાનની સમાન નથી. ઘરના પૂજા રૂમમાં મૃત પરિવારના સભ્યોની તસવીરો રાખવાથી પણ પૂજા રૂમનું વાતાવરણ નકારાત્મક બને છે. ઘણા લોકો સંતોની મૂર્તિઓ અથવા સંતોના ચિત્રો પણ પૂજા ખંડમાં રાખે છે, પરંતુ જો તમે કોઈ સંતની વાત માનતા હોવ તો તમે તેની તસવીર દિવાલ પર લગાવી શકો છો. ભૈરવજી, શનિદેવ અને કાલી માતાની મૂર્તિઓને પણ પૂજા રૂમમાં ન રાખવી. તેની સાથે જ માતા લક્ષ્મીની ઊભી રહેલી મૂર્તિ પણ ન રાખવી જોઈએ, કેમ કે ઘરનું મંદિર પૂજા રૂમમાં દેવી લક્ષ્મીને હંમેશા બેસવાની મુદ્રામાં રાખવી જોઈએ. તેથી આ મૂર્તિઓને પૂજા રૂમમાં ન રાખવી જોઈએ. તો હવે એ જોઈશું કે કઈ વસ્તુઓની પૂજા કરવાથી અને ઘરમાં રાખવાથી ધનની વર્ષા થાય છે. તો મિત્રો, ગંગાજળ. આ વસ્તુ આપના ઘરમાં રાખવાથી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી પૂજા રૂમમાં ગંગા જળ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગંગા નદી તમામ પાપોનો નાશ કરનાર અને તમામ રોગોનો નાશ કરનાર છે. તેથી જો તમે તમારા પૂજા રૂમમાં ગંગા જળને તાંબાના નાના વાસણમાં ભરીને રાખો છો તો તમારા પૂજા ખંડની પવિત્રતા જળવાઈ રહેશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ મળશે. તેમજ મિત્રો, શાસ્ત્રોમાં કલશને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. સત્યનારાયણની પૂજા હોય, દિવાળી હોય, નવરાત્રી હોય કે કોઈ પણ પ્રકારની ઉજવણી અને શુભ કાર્ય હોય, કલશની સ્થાપના વિના પૂજામાં તાંબાના કલશને ભરી રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાનના સંગમાં પાણી સાથે કે જો આપણે દરરોજ પૂજા સમયે ભગવાનની સામે પાણીથી ભરેલો તાંબાનો કલશ રાખીએ તો તે ચમત્કારિક સાબિત થશે. આપણને તેની અસર ચોક્કસપણે જોવા મળે છે. તેથી પૂજામાં જો કોઈ સામગ્રીની અછત હોય તો ચિંતા ન કરો, અથવા તો પૂજા પદ્ધતિને અધવચ્ચે જ ન છોડો અને ભગવાનને ચોખા અને ફૂલ ચઢાવો. ધ્યાનમાં રાખો કે ગંગા જળને ક્યારેય પ્લાસ્ટિકની બોટલમાં કે અશુદ્ધ ધાતુના વાસણોમાં ન રાખવું જોઈએ, જેમ કે એલ્યુમિનિયમ અને લોખંડ. ગંગાનું પાણી તાંબાના પાત્રમાં હોવું જોઈએ. વાસણમાં કેતકીનું ફૂલ રાખવું શુભ હોય છે. તો મિત્રો, આજની માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ સર્વ કુશળ મંગળ રહો.